એટલે અમારી આ ધરતી તમને આપવાની નથી. આ ધરતી એ અમારી માં છે. એને તમે પેટ ચીરવાની વાત કરો છો. એને પેટ ચીરવા નહીં દે. એના છોકરા તરીકે પેલા તમારે અમને મારવા પડશે. અમને તમારે અને લડતા લડતા કદાચ તમારી સરકારો, તમારા બીજા વહીવટદારો અમને નક્સલવાદ કે છે ને, કોઈ પણ અમને કઈ વાંધો નથી, પણ આ ધરતી નહીં આપવાનું. આપ તમે જોયો ગઈકાલે જમ્મુ કાશ્મીર ની અંદર પહેલગામમાં પાકિસ્તાનથી નક્સલવાદી આવ્યા. તો કઈ ભારતમાંથી અમારા ધરતી માટે એના કોઈ નક્સલવાદી કે કોઈ આતંકવાદી નહીં આવે, એ આપણે ધ્યાન રાખવાનું સંભાળવા માટે. કેમ કે આ ધરતી આપવાની નથી. આપણે બધાએ પ્રશ્ન પૂછ્યા, બધાએ કોઈ પ્રશ્ન કીધા. હું એમની સાથે સહમત છું. ચાહે પરવાણિયાના સરપંચ શ્રી, બાકીના બીજા સરપંચ શ્રીઓ બધાએ જે વાંધા ઉઠાવ્યા છે એ વાંધાને મારે સપોર્ટ છે ને આ પ્રોજેક્ટ કેન્સલ થવો જોઈએ. વાત ને એક વાર અમે કઈ વધારે ભાષણ કરવા નથી આવ્યા, પણ આવનારા સમયની અંદર આપ જાણો છો કે આ એક ગામડું નથી. ઝઘડિયા, વાલિયા, નેત્રંગ આ ગામડા આખા ઉજળી જવાના છે. એમની પ્રજાનું શું, એમના ઢોર ઢાકરનું શું, એમનું બાળકનું શું પ્લાનિંગ થશે? શું આ કુદરતી સાથે અમારે વસ્તી જોડાયેલી છે. આપ નદીઓ ડાયવર્ટ કરવાની વાત કરો, નહેરો ડાયવર્ટ કરવાની વાત કરો, સાહેબ એ શક્ય નથી. કદાચ અમને તમારે મારી નાખવા પડશે, પછી તમારો શક્ય બને, બાકી ત્યાં કે શક્ય ન બને. અને આ પ્રજાવતી હું સૌનો આભાર પણ માનું છું. જ્ઞાને સખતમાં સખત વિરોધ કરું છું.